જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો આજે આપણે વડનગરની અંદર છીએ। અહીંયા આગળ શર્મિષ્ઠા તળાવમાં આવ્યા છે। અહીંયા આગળ તો અહીંયાનો નજારો જોવાનો છે સોફેર। આ છે મેન બજારનું ટાવર વડનગરની અંદર। જો તમે તો આજે આપણે અહીંયા આગળ અંદર જવાનું છે। શર્મિષ્ઠા તળાવના કિનારે સોફેર જોવાનું છે બધું। અહીંયાનું લોકેશન કેવું છે તો જોવો તમે મિત્રો। અહીંયા બહુ જોરદાર છે। તો અહીંયાનું લોકેશન આપણે જોઈએ। અહીંયાનો નજારો કેવો લાગે છે તમે જોવો છો। સામે બેડ દેખાય છે તમે જુઓ। આપણા ટાવરના નીચે છે જુઓ તમે આ ટાવર। તો અહીંયાનું લોકેશન કેવું છે જુઓ મિત્રો। તો મિત્રો અહીંયાનું લોકેશન તમે જુઓ। આપણે અહીંયા આગળ પુલ ઉપર આવ્યા છીએ આપણે અંદર। જો અહીંયા આગળ બહુ જૂના ગણપતિ બેહાર્યા છે। અહીંયા આગળ બહુ જૂનું મંદિર છે અહીંયા આગળ। તો અહીંયા આગળનું લોકેશન તમે જુઓ મિત્રો, બહુ જોરદાર છે। તો મિત્રો અહીંયા આગળ હનુમાન દાદાનું મંદિર છે, બહુ જૂનામાં જૂનું તમે જુઓ। અહીંયા આગળ ત્યાં નજીક મહાદેવનું ને હનુમાન દાદાના જોડે હનુમાન દાદાનું મંદિર છે મિત્રો। અને અહીંયા આગળ મહાદેવનું મંદિર છે, મંકાલેશ્વર મહાદેવ। અને અહીંયા આગળ પણ મંદિર છે તમે જોવો જૂનું। મિત્રો અહીંયા આગળ બહુ જૂનામાં જૂની બારી છે તમે જુઓ, બહુ વર્ષો પુરાની। અહીંયા આગળ જુઓ તમે, બહુ જૂનામાં જૂની છે।
તો જો મિત્રો આ જગ્યા બહુ સરસ છે અહીંયાની. આજનો સમય છે. અહીંયાનો નજારો પણ બહુ જોરદાર લાગે છે. જો મિત્રો છત બહુ જોરદાર બનાવી છે અહીંયા આગળ પથ્થરમાં. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે અર્જનબારી દરવાજા. જો આ મેન ગેટ છે, દરવાજો છે, અર્જનબારી દરવાજા કહેવાય. તો આપણે એટલા પહોંચ્યા છીએ. આપણે બેડ નજીક પહોંચવા આવ્યા છીએ, બેડના જોડે. બહુ જોરદાર લાગે છે મિત્રો. જો અહીંયા આગળ પક્ષી, ઘર ઉપર પક્ષી બહુ જોરદાર લાગે છે. છત્રી ઉપર જુઓ તમે, બહુ સરસ રીતે કેવા બેસી રહ્યા છે ઉપર. તો મિત્રો જો અર્જનબારી દરવાજો, આ વડનગરના 6 દરવાજા છે, એમાં એક અર્જનબારી દરવાજો કહેવાય. તો મિત્રો અલગ અલગ દરવાજા, ગોસ્કોળ દરવાજા, પિઠોરી દરવાજા, આમોથોડ દરવાજા, અર્જનબારી દરવાજા, નદીઓળ દરવાજા અને ચકલાનો દરવાજો. તો આ 6 દરવાજા કહેવાય મિત્રો વડનગરની અંદર. આપણે ફરતા ફરતા આટલા આવી ગયા છીએ. તમે જુઓ અહીંયાથી, જુઓ આપણે ટાવરથી આવ્યા હતા નીચે. જુઓ શર્મિષ્ઠા તળાવ. જો મિત્રો અહીંયા આગળ દેખાય છે, બેડ ઉપર લખેલું છે. જો બહુ જોરદાર અહીંયા આગળ ગુલાબ આવ્યા છે અહીંયા આગળ. તો મિત્રો આપણે શર્મિષ્ઠા તળાવની અંદર હોય અહીંયા આગળ જો બેડ નજીક પહોંચવા આવ્યા છીએ. અર્જનબારી કહેવાય, અર્જનબારી આ વાડી છે સામે. અહીંયાથી બેડ ઉપર જવાનો રસ્તો છે, મેન ગેટ. તમે જુઓ તો આપણા મેન ગેટ આગળ પહોંચવા આવ્યા છીએ. તમે જુઓ તો મેન ગેટ દેખાય છે મિત્રો. તો આપણે કિનારે કિનારે આવ્યા, મેન રોડ આવી રહ્યો છે. તમે જુઓ અર્જનબારીથી અવાય. તો મેન ગેટ આવે છે, તમે જુઓ. તો મિત્રો આ મેન ગેટ છે અંદર શર્મિષ્ઠા તળાવની અંદર જવાનો બેડ ઉપર. જો તો પાર્કિંગ છે અહીંયા આગળ. જુઓ તમે મિત્રો, નીચે ગાડીઓનું પાર્કિંગ છે.
આપણા બેડના પાછળના ભાગમાં આવી ગયા મિત્રો. આપણે પુલ ઉપર ચાલુ કરી દીધું ચાલવાનું પાછું. અહીંયાથી કીર્તિ તોરણ પણ નજીક થાય મિત્રો. જો મિત્રો છત્રી ચાલુ થઈ જાય અહીંયા આગળ. બહુ જોરદાર લાગે છે. તો આપણા બેડના પાછળના ભાગમાં ચાલીએ છીએ. તમે જુઓ ઉજ્જમનો નજારો દેખાય અહીંયા આગળ. જો તો મિત્રો અહીંયા આગળ દેખાય જો કીર્તિ તોરણ. તો મિત્રો અહીંયા આગળ રેપડિયા માતાનું મંદિર છે. જો તમે તો મિત્રો જુઓ આપણે અહીંયા આગળ સાંજનો સમય છે અને અહીંયાનો નજારો કેવો લાગે છે તમે જુઓ. બહુ જોરદાર લાગે છે. અહીંયાનું લોકેશન પણ બહુ જોરદાર છે. તમે જુઓ મિત્રો અહીંયા આગળ કમળના પત્તા છે. જુઓ તમે અહીંયા આગળ કમળની આ જગ્યા જુઓ તમે. કમળ અહીંયા આગળ થાય છે. આ કમળના પત્તા કહેવાય મિત્રો. જો મિત્રો અહીંયા આગળ કમળ કેવું લાગે છે. કમળના પત્તા તમે જુઓ. કમળ અહીંયા આગળ ખીલે છે. આ સમય પ્રમાણે જુઓ અહીંયાનો નજારો. આપણે અહીંયાથી ફરતા ફરતા આયા મિત્રો. જુઓ તમે આપણે સોફેર ફરી વળ્યા. વડલો શબ્દો મિત્રો. વડલાની વરવાઈઓ. બહુ જોરદાર પક્ષી છે મિત્રો. તમે જુઓ
તો મિત્રો અહીંયા આગળ મેડિકલ સિવિલ દેખાય છે, તમે જુઓ સામે. તો મિત્રો બહુ જોરદાર લોકેશન છે અહીંયાનું, તમે જુઓ. આપણે સોફેર ફરી વળ્યા અહીંયા આગળ શર્મિષ્ઠા તળાવના કિનારે આટલા પહોંચ્યા છે. તમે જુઓ વડનગર શર્મિષ્ઠા તળાવ. જો અહીંયા આગળ શેડ બનાવ્યો છે, જોરદાર બનાવ્યો છે ને. તમે જુઓ હેવી બીમ આપ્યા છે. તમે જુઓ મિત્રો અહીંયા આગળ કેવું જોરદાર લોકેશન છે. કાચનો કઠડો મારે છે, બહુ હેવી બીમ મારે છે. તમે જુઓ શેડ મારે છે, તમે જુઓ ઉપર. તો મિત્રો અહીંયા આગળ ગણેશજી બેસાડ્યા છે. તમે જુઓ બહુ જૂની મૂર્તિઓ છે અહીંયા આગળ. તમે જુઓ બહુ વર્ષો પુરાનું જૂનું છે. તમે કોલમ જુઓ મિત્રો, બહુ હેવી કોલમ આલ્યા છે અહીંયા આગળ. તમે જુઓ મિત્રો બહુ જોરદાર કઠાળો માર્યો છે. કાચનો શેડ કેવો બહુ જોરદાર બનાવ્યો છે.
મિત્રો અહીંયા આગળ પણ મંદિર છે, તમે જુઓ. તો મિત્રો આપણે ટાવર નજીક પહોંચી જવા આવ્યા છીએ. અહીંયા આગળ આપણે સોફેર બધું ફરી ચૂક્યા, શર્મિષ્ઠા તળાવના કિનારે ફરી ચૂક્યા બધું. ટાવર નીચે આવી જાય આપણે, અહીંયાથી નજીક છે ટાવર, તમે જુઓ. રાતનો સમય છે, તમે જુઓ. તો મિત્રો આપણે કિનારી ફરી વળ્યા, અહીંયા આગળ શર્મિષ્ઠા તળાવનો નજારો જોઈ લીધો અને આપણે આવી ગયા ટાવર નીચે. જુઓ તમે, અહીંયાથી ગયા હતા અને અહીંયા આવી ગયા.